બેન લગન હો અમારે મારા દેર આવી ગયું લગનિયાનું તેડું. મને બોલી ગયો. એના છેલ્લા લગન કયો તો ઈ છે ને પેલા કયો તો ઈ છે દીકરો દીકરી બે છે ને હારે હારે લગન કરે છે. પેલા બેન ના છે પછી ભાઈ ના છે. અને લગનમાં પોગી જઈજો. લગન પગવાનું હોય ને મામેરિયા સહી છે. હા તો વાંધો નહીં. આ સ્પેશિયલ જો કેટલા બધા અહીં દેવા એવા કંકોત્રી. સારું કહેવાય દેવામાંથી દેવા એવા વરાજાન પપ્પા મમ્મી વરાજા બધાય આવી છે. વરાજાનો મોટો ભાઈ ને ગણતા નથી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા ને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. કેમ એમ થાય છે? ગળા ખરડી પડે છે. ગળામાં થોડોક છે ને ઇન્ફેક્શન લાગી જેવું લાગે છે. એવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. બેન લગન હો અમારે મારા દેર આવી ગયું લગનિયાનું તેડું. મને બોલી ગયો. તો ઉપર જા. એવું કરું. હા, તને ક્યાં હું રોકું જ છું ત્યાં. હાર વાત કરવા જો ને મને. હા. જો દેહમાંથી મારા કાકાજી હારા અને કાકીજી હાહુ કાકા ને કાકી આવ્યા છે અને મારા દેવર પણ આવ્યા છે વરાજા. આપણે કંકોત્રી દેવા આમંત્રણ દેવા તેડું કરવા તો તમને મળાવી. દેહમાંથી પૈસા લાવ્યા છે તો કહેતા હતા ને લગન તો ફાઇનલી આપણે લગનનો ટાણો આવી ગયો. હવે તૈયારી કરવા મળી ફૂલે ફૂલ. હા, અને ખાસ કરીને આજે હું દેશમાં નથી ગયો એનું રીઝન મેન આ છે. તો પહેલા તો કૌશિકભાઈને આઈ એમ સોરી કે તમારું નવા સોપાનમાં હું આવી નથી ગયો. આઈ એમ સોરી. અસ્મિતાબેન નો ફોન આવ્યો હતો. આપણે આમંત્રણ પૂરેપૂરું હતું પણ આમાં તો દેહમાંથી મહેમાન આવે એમ છે કારણ કે લોકો ખરીદી કરવા આવ્યા છે અને 2 દિવસ પછી આપણે કમોરતા બેસી જાય છે તેને 2 દિવસમાં ખરીદી કરવાની છે તો આપણે હારે રહેવું પડે, જવું પડે. દેહમાંથી મહેમાન આવે એટલે એના છેલ્લા લગન કયો તો ઈ છે ને પેલા કયો તો ઈ છે દીકરો દીકરી બે છે ને હારે હારે લગન કરે છે. પેલા બેન ના છે પછી ભાઈ ના છે. તો હારું કાકાને સીતારામ કરી લો. હાલો હાલો. હવે જો અહીંયા આવી જશે. મારા પપ્પાની બેઠા જો. સીતારામ. લાવો પગે લાગો જો. જો આવી જાય અમારા કાકા અને આ અમારો વરાજો જો. કા વરાજા? અમારા પપ્પાની બેહી જાય. તમે નાસ્તા પાણી લેવા ગયા હતા ને? લઈ આવ્યા? હા, એ તો છે જ ને. દીકરી દીકરા લગ્ન છે, આમંત્રણ દેવા તેડું કરવા કંકોત્રી લઈને આવ્યો છે. જો કંકોત્રી અહીંયા બધી લાગી ગઈ. જો મસ્ત બધી કંકોત્રી આવી ગઈ છે અને હગા સંબંધીની હોય અહીંયા બધાને આપણે દેવાની છે, બાંટવાની છે. તો કાંઈ નહીં, આગળ જઈ અને બાટી દઈ મળાવી દો મારા કાકીને. જો બે જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અમારે મજા મજા. હા, અરે લગ્નમાં પોગવાનું જ હોય ને. આમંત્રણ દેવા પગે લાગી. હા, પગે લાગી લે લે. નવા વર્ષનું કે તો ઈ અને જે કયો ઈ કા. હા, એ વાતે સાચી છે. તો હાલો નાસ્તા પાણી કરી લઈએ આપણે. આપણે ક્યાં કરવાનું છે? રવિવાર છે. હા આ લોકોને કરાવી દઈએ ને એમ. હા, બધાને બેસાડી જો નાસ્તા પાણી. મારા પપ્પાને હવે ફેનિલભાઈ જાતા હવે જો આ ફાફડી લઈને આવ્યા છે. સમોસા અત્યારમાં જો એ અમારા ફેનિલભાઈ હારે હોય ને એટલે જ ક્યારનો કહેતો હતો દાદા હારે જવાનું. એને સમોસા ને એવી ઈચ્છા થઈ હોય ને તો જ, બાકી તો નકર ફાફડી ને એવું મજા આવે. અને કન્ટિન્યુઅર બ્લોગમાં બેના રહેજો. અમારા હજી 2 મહેમાન બાકી છે મેન. તો કાલે પમદી આવી જશે જે આવે તે. હા, એનું કઈ નક્કી નહીં હો. એ મેં જેવા માવઠા કહેવાય. એ તો ઘડીકમાં ટપકે હો, એનું નક્કી ન કહેવાય. હા, કાઈ નહીં, આવશે તો ખરા ને. પણ આ એવું થાય તો અમારો બ્લોગ હમણાં જોતા રહેજો, બહુ મજા આવશે. હાલો હવે નીકળી હવે જાવું છે ફરવા. હવે હાલો આવજો. બાટવા કંકોત્રી કંકોત્રી બાટવી. તમારે કંકોત્રી બેસવા જવાનું છે? હા, બાટવા વેસવા નો કહેવાય, બાટવા કહેવાય. બાટવા કેવી? હા, કંકોત્રી બાટવા. નથી ખબર હો. એને બાટવાનું કહેવાય, વેસવાનું ન કહેવાય. કંકોત્રી બાટવા જવાનું કહેવાનું હોય, વેસવાનું ન કહેવાનું. વેસવાનું શું હોય? આપણે ઘરેથી કાંઈ વેચીએ ને એને વેસવાનું, અને કંકોત્રી બાટવાનું કહેવાનું. જરીક શીખો કાક શીખો. સોરી. હારો હાલો હવે જઈ આવી અમે. હું અત્યંત રઘુ કાકા અંસાર કે ઉદે બે ગાડી લઈ. હા, હારો હાલો હાલો. જો અત્યંતા બેન જો ચાલુ કરી દે છે. જો કંકુ સાટે, કંકુ લગાવીને અને જો સાઈનલો કરે છે. હાલો લ્યો, મને તો કઈ જો અતુબેન ના હાથે મુહૂર્ત થઈ ગયું છે અને કંકોત્રી નું અહીંથી સ્ટાર્ટિંગ થયું છે. વરાજાને સાઈનલો કર્યો? અરે કર્યો વરાજાને કર્યો પેલા. હારો હાલો હવે જઈએ. કા
સારું જો ભાવેશની અહીંયા આવી જશે કંકોત્રી બાટવા. જો ચા પાણી બનાવી નાખ્યા છે ફેમિલી. જો કા તું હું કામ મારે આવી કંકોત્રી બાટવા. તમે કેમ કાલે અહીંયા તે વહેલા હે તો એ હું અને લગ્નમાં પોગી જઈજો. હા તો વાંધો નહીં. આ સ્પેશિયલ જો કેટલા બધા અહીં દેવા એવા કંકોત્રી. વરાજાનો મોટો ભાઈ ને ગણતા નથી તો એ કા બરાબર ને કાંઈ નહીં. હારો છે બહુ જાજી જગ્યાએ બાટવાની છે. હવે ચા પાણી પીને નીકળીએ. હાલો જો હવે બેનનું તેડું કરવા આવી ગયા છીએ. હાલો બધા લગ્નમાં પોગી જઈજો. જોયા બેન લગ્નમાં પોગી જઈજો. કાંઈ નહીં જો ચા પાણી પી લીધા આપણે. તો અમારા પાણીઓ અહીં બેઠા છીએ. ભાણાને તો કેવું જોઈએ ને કેમ કે ડિસ્કોમાં પાયલોટ છે કા ફૂલ ફેમિલી સાથે બધા ભોગી જઈજો. અને ખાસ કરીને તાર પપ્પાને પેલા કહેજો. હા એને ડિસ્કો કરાવવાનો છે. હા એવું છે. તમે કઈ નહીં કહેતા હું તો કહી ને. હવે જાય ભાઈ અમારે વરાજો કંકોત્રી લખવા મળ્યો છે. કાંઈ નહીં લખી નાખી. હાલો સારું ફેમિલી હવે જો આવી જશે મારા મામાની અહીંયા કંકોત્રી દેવા. ગાય ચા પાણી પીવે. હાલો લગ્નમાં પહોંચી દેજો. બાપાને આવ્યા છે મારા પટેલના હગા ભાઈ છે અને મને કંકોત્રી દેવા આવ્યા છે દેહમાંથી. નો તો લગ્નમાં પહોંચી જઈજો. તો ભાઈ સેલુન પેલું કામ છે હવે આવું જ જોઈએ ને. હા તો બરાબર છે બધાય હો બધાય. હા તો સારું જો હવે એક મામાને કંકોત્રી દઈ દીધી છે. હવે હજે થોડા ઘણા બહુ બાકી છે. સારું હાલો હવે ત્યાં નીકળીએ. સારું ફેમિલી હવે આવી ગયા છે કંકોત્રી દેવા મારા મામાની ઘરે. આ મામાને તમે ઓળખો છો અવારનવાર આવતા હોય. કાંઈ નહીં ચોપાટીઓ મળે ત્યાં ન મળે પાનની દુકાન કે આ તો નજીક રહી. અમારા રામજી મામાની જો જીનુબેન ને કા જીનુબેન ના મામી બી એ તો એમ જ હોય ને રજનથી દાદાને સોપાટી લઈને જવાની છે ને. હાલો બધા લગ્નમાં પોગી જઈજો. તમને કેવું જોઈએ અલગથી કે હા કરજણી આ પાડી દીધી ને. કરજણી માર મામી આમ હુકમ કરી દીધો ને એટલે રેડી. હારો હાલો હવે બીજી એક બે જગ્યાએ રહેશે કંકોત્રી દેવાના. હવે ત્યાં દી આવી. સારું હવે જો કંકોત્રી બાટીને વી આવ્યા છીએ. હવે 2-4 ઘર હજી બાકી છે અમારા અંડરમાં. કેવા ઠાક લાગ્યો હે રાખો કાકા? દાદરા સડી ઉતરી વધારે તમને લાગ્યો છે કા? બસમાં બેઠા હતા ને એટલે બધું ફરે છે એવું લાગે છે. અને વાગ્યા કેટલા જો 3:15 વાગ્યા છે. આપણે ઘડિયામાં 4:30 અડધી કલાક આગળ છે. અને જમવાનું છે ને હવે અત્યારે છે જો હવે પીરસીએ છે જમવાનું. હા બહુ મોડું થઈ જાય ને ભાઈ. કંકોત્રી બાટવા જઈ ત્યાં કઈ હા બટાઈ ગઈ. કાંઈ નહીં જો મસ્ત બટાઈ ગયા. હવે 2-4 રૂમ રહી છે. હવે આપણે જમી કાઢીને આગળ નીકળી ગઈ. હા પોરો ખાઈને આપણે નિરાતે. હા સારું હારું તો સારું ફેમિલી જો બધે કંકોત્રી બાટીને આપણે આવી જશે ઘરે. અને વાગી ગયા છે કેટલા અત્યારે ખબર? 9:30 વાગી ગયા છે. અને હવે છે ને આપણે જો વેફર તળવાનું કહી દીધું છે કા આજે ભાઈ હે આટા નથી માર્યો. કંકોત્રી બાકી કેટલી રૂમો બાકી બહુ જાજી. અડધી તો હું એમ કહું અડધી આજને આજ દેવાઈ ગઈ છે. એમાં શું ઠાક લાગે? હા એ બને બધાની ઘરે આપણે બેહાઈ ગયું. આમ જવાય કે ન જવાય બધાની ઘરે બેહાઈ ગયું. મજા આવી ગઈ. બધા કંકોત્રી બાટી આવ્યા. હવે આપણે કરી લેવાનું છે ફરાળ. તો વેફર તળી નાખી છે. અને હવે વેફર સિંગદાણા અને હા બધા આવી જાવ ફરાળ કરવા. અને ફરાળી ચેવડો હોય કા. અને હવે અત્યારે મારા કાકા કાકી એ બધા વેજા છે. મારા એક મોટા પપ્પાનો છોકરો છે એમની ત્યાં અત્યારે જમવાનું બધું ત્યાં છે.
તો ન્યાય જ્યાં છે અને એ બાજુ કંઈક 2-3 રૂમ બાકી છે આજે કંકોત્રી બાટવાની, તો અહીંયા બાટી દે અને બીજા અમુક બાકી હોય એના અંડરમાં એ અહીંયા થોડીક કંકોત્રી બાટી દે છે, એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. કેમ કે પરફેક્ટ બધું કામ થઈ જાય. અને લગ્ન છે એટલે વિવાહ કહેવાય. વિવાહ એટલે 20 પ્રકારના વાહ હોય આમાં. વિવાહ એટલે વિવાહ ટૂંકું. હા પણ બરાબર છે, આમાં સારું તો બધું આવે. હા કાંઈ નહીં, જો સિંગદાણા તળી નાખ્યા છે. અને હવે છે ને ફેમિલી, હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.